તો અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને રસોઈ બનાવવાનો એકદમ ટાઈમ થઈ ગયો છે. પણ આજે મારે 2 પેન્ટ આ ટૂંકા કરવા આવ્યા હતા, જે લેન્થમાં ટૂંકા કરવાના હતા. જુઓ, તો મને થયું કે ચાલો અત્યારે જ આ કામ પતાવી દઉં એટલે સવારે મને કંઈ આડું નહીં આવે. તો જુઓ, એક પેન્ટ મેં કરી લીધું છે. તો બસ આ લેન્થ એની મેં લઈ લીધી હતી અને જેટલી રાખવાની હતી એટલી રાખી અને સિલાઈનું છોડી અને મેં કાપી લીધું અને પછી નીચેથી વાળી દીધું. અને કમર પણ એને મોટી હતી તો કમરેથી પણ મેં 2 સીપટા લગાવ્યા છે. જુઓ, તો કેશુની નીચે દુકાને જવું હતું તો મને કહેતી હતી, મમ્મી મને પૈસા આપ. તો જુઓ, એ પૈસા લઈને ચોકલેટ લેવા જવાની છે નીચે. તો મને પૈસા બતાવતી હતી, મમ્મી મેં 10 રૂપિયા લીધા. જુઓ, તો આ કમરે પણ મેં સીપટા લગાવી દીધા છે 2 નાના નાના સીપટા લગાવ્યા છે 2. તો એક પેન્ટ તો મારું થઈ ગયું છે. બસ, તો આ પેન્ટ બનાવતા માત્ર 10 મિનિટમાં 2 પેન્ટ થઈ જાય એવું મને લાગે છે. એટલો જ ટાઈમ જોઈએ છે, કારણ કે એક પેન્ટ તો મેં 5-7 મિનિટમાં બનાવી લીધું છે અને આ છે બીજું પેન્ટ. તો જો હું બનાવતી હતી તો મને યાદ આવ્યું કે આવા નાના નાના કામમાં પણ ખૂબ પૈસા આપણને મળે છે. જરા પણ વાર નથી લાગતી, તો હું બધા જ કામ રાખું છું. તો જુઓ, આ પેન્ટ હું નીચેથી વાળતી હતી. બસ, તો આને ખાલી આપણે કટિંગ કરી નાખવાનું છે, કાતરેથી કાપી અને ખાલી ડબલ વખત વાળી દેવાનું છે. આ એક વખત અને આ બીજી વખત. બસ આવી રીતે 2 વાર વાળી અને એક જ સિલાઈ લગાવવાની આમાં હોય છે. અને એક પેન્ટના હું 40 રૂપિયા લેવાની છું. અને આને પણ કમરે સીપટી લગાવવાની છે. જેને કમર લૂઝ થતી હોય તો કમરે જો આવી રીતની નાની નાની 2 સીપટી લગાવવાની છું. તો આના હું લઉં છું 40 રૂપિયા એક પેન્ટના. તો 2 પેન્ટના થઈને 80 રૂપિયા. તો બસ 10 થી 15 મિનિટમાં 80 રૂપિયાનું કામ ઝટપટ થઈ જાય છે.